આજની આ માહિતી એ જરૂરથી તમારા માટે ખૂબ જ મહત્વની છે અને હું તમને આજે એવું પણ નહીં કહું કે આ વિડીયો જરૂરથી તે તમારા મિત્રોને શેર કરો કે પછી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, પરંતુ જો તમે તમારું આરોગ્યની જાળવણી અને જે તમારો નિરોગીતા તે લાંબો સમય તે સારી જાળવવા માંગતા હો તો જરૂરથી આ માહિતી તમારા માટે છે। ચૈત્ર મહિનાનું મહત્વ આપણા શાસ્ત્રમાં ખૂબ રહ્યું છે, પરંતુ તમે ઘણા વડીલોના મોઢે પણ આજે ચૈત્ર મહિના વિશે અવનવી વાતો તમે સાંભળી હશે અને આપણા આયુર્વેદ અનુસાર જોઈએ કે ચૈત્ર મહિનો કે જે આપણા આખા વર્ષ દરમિયાનનું જે સ્વાસ્થ્ય છે તે નક્કી કરતો હોય છે અને આજે ચૈત્ર મહિનાની શરૂઆત એટલે કે જે પવિત્ર ચૈત્રી નવરાત્રિથી થતી હોય છે। અને મિત્રો આપણા આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં એવા 10 નિયમોનું જો આપણે પાલન કરીએ કે જેથી કરીને આપણું આખું વર્ષ તે આપણે નિરોગીતા પ્રાપ્ત કરી શકીએ છીએ તો તે આવો જરૂરથી જાણીએ। તો તેમાં સૌથી પહેલો નિયમ એટલે કે મિત્રો ચૈત્ર મહિનામાં જરૂરથી આપણે નમકનો ત્યાગ કરવો જોઈએ। જી હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું છે અને તમે ઘણા આપણા વડીલોના મોઢે પણ આ વાત તમે અવારનવાર સાંભળી હશે કે ચૈત્ર મહિનામાં મીઠું ના લેવું જોઈએ। તો એ પાછળનું જરૂરથી આ પણ વિજ્ઞાન છે। એટલે કે મિત્રો જ્યારે ચૈત્ર મહિનો એટલે કે મિત્રો આપણું આખું વર્ષ કે જેમાં આદાનકાળ અને વિસર્ગકાળ એવા 2 કાળ રહેલા છે અને જ્યારે આદાનકાળ અને વિસર્ગકાળને જોડતો સમય એટલે કે ચૈત્ર મહિનો। જી હા મિત્રો, અને આજે ચૈત્ર મહિના દરમિયાન તાપમાન વધે છે એટલે કે આપણા શરીરમાં એ સમય દરમિયાન પરસેવો વધતો હોય છે એટલે કે મિત્રો એ સમય દરમિયાન આપણા શરીરમાં આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા થતી હોય છે અને જો એ સમય દરમિયાન આપણે ઉલટાનું મીઠું એટલે કે નમકનું સેવન કરીએ કે જેથી કરીને આપણે ઉલટાનું તે આપણા શરીરમાં શુદ્ધિકરણમાં તે વિક્ષેપ ઊભો કરે છે તો જરૂરથી મિત્રો શક્ય હોય ત્યાં સુધી ખારો રસ એટલે કે નમક નું આપણે ચૈત્ર મહિના દરમિયાન આપણે સેવન ટાળવું જોઈએ અને જો જરૂરથી આપણે મીઠા વિના એટલે કે નમક વિના ના જ ચાલતું હોય તો જરૂરથી દિવસમાં 3 ટાઈમના ભોજનમાંથી માત્ર 1 ટાઈમ જ અને તે પણ સાવ ઓછા નમક વાળો આપણે તે ઉપયોગ કરીએ કે જેથી કરીને આજે ચૈત્ર મહિના દરમિયાન આપણા શરીરમાં રહેલી જે આંતરિક ગરમી છે તે પણ દૂર થતી હોય છે, સાથે સાથે આપણું આંતરિક શુદ્ધિકરણ પણ સારું અને સુવ્યવસ્થિત થતું હોય છે। સાથે બીજો અને સૌથી અગત્યનો નિયમ એટલે કે મિત્રો ઈશ્વરે આપેલા મીઠા ફળોનું આપણે જરૂરથી સેવન કરવું જોઈએ। ભગવાન કેટલો સુંદર છે કે આપણે જરૂરથી ચૈત્ર મહિના દરમિયાન આપણે રસવાળા મીઠા ફળો આપ્યા છે એટલે કે મિત્રો આપણે તરબૂચ, સકરટેટી, સાથે દ્રાક્ષ અને સાથે શેરડી આવા તમામ ફળો આપણે ચૈત્ર મહિનામાં આપ્યા છે કે જેથી કરીને આપણા શરીરમાં ખારા રસની જવાની જગ્યાએ આપણે જરૂરથી કુદરતી રીતે મીઠો રસ જાય છે, ગળ્યો રસ જાય છે કે જેથી કરીને આપણા શરીરમાં એનર્જીનું લેવલ એવું ને એવું ટકાવી રાખે છે અને સાથે સાથે આપણી જે તે પાચન શક્તિ છે તે પણ તે સુધારે છે। માટે મિત્રો જરૂરથી ચૈત્ર મહિના દરમિયાન ઈશ્વરે આપેલા ગળ્યા ફળો, રસવાળા ફળો કે જેમનું આપણે જરૂરથી સેવન કરવું જોઈએ। સાથે ત્રીજો અને સૌથી અગત્યનો નિયમ એટલે કે તેલવાળા ખોરાકનો આપણે જરૂરથી ત્યાગ કરવો જોઈએ। જી હા મિત્રો, એટલે કે મિત્રો આ સમયમાં તમે કેટલા લોકોના મોઢે સાંભળ્યું હશે કે વધારે પડતું તેલવાળું ખાઈએ કે જેથી કરીને તેમના શરીરમાં ઉલટાનું પિત્ત વધી જતું હોય છે। જી હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું છે। કેમ? કારણ કે તેલવાળું કે જેથી કરીને આપણા શરીરમાં આપણું જે આંતરિક તાપમાન છે તે વધી જતું હોય છે અને પરિણામે આપણી જે આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા થતી હોય અને સાથે સાથે આંતરિક ગરમી વધવાને કારણે આપણે પિત્તજન્ય બીમારીઓ અવારનવાર સતાવતી હોય છે। તો જરૂરથી મિત્રો આજે ચૈત્ર મહિના દરમિયાન વધારે પડતું તેલ અને તળેલી વસ્તુનું આપણે શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ। સાથે ત્યાર પછીનો નિયમ અને અગત્યનો નિયમ એટલે કે અથાણાનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ। પૂછો કેમ? કારણ કે અથાણું કે જેમાં ખારો, ખાટો, મીઠો અને વધારે પડતું તેલ આ તમામ વસ્તુઓ છે તે માત્ર ને માત્ર એક અથાણામાં આવી જતી હોય છે અને આ જે અથાણાનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં ઉલટાની તે આંતરિક ગરમી પણ વધારે છે અને પરિણામે આપણે જે ચૈત્ર મહિના દરમિયાન આપણું જે આખું વર્ષનું આપણે જે નિરોગીતાને જે મેળવવાનો જે મહિનો છે તેમને આપણે ચૂકી જઈએ છીએ અને પરિણામે આપણે આખું વર્ષ આપણું આરોગ્ય તે જોખમાતું હોય છે। તો જરૂરથી મિત્રો જે ચૈત્ર મહિના દરમિયાન આપણે શક્ય હોય ત્યાં સુધી અથાણાનું સેવન આપણે ટાળવું જોઈએ। અને ત્યારબાદનો નિયમ એટલે કે મિત્રો ઘઉંની જગ્યાએ આપણે જુવારની રોટલી અથવા તો જુવારના રોટલાનું આપણે સેવન કરવું જોઈએ। જ્યાં મિત્રો એ પાછળનું કારણ શું એટલે કે મિત્રો ઘઉં તે પણ સુપાચ્ય છે, પરંતુ જે જુવાર છે અને તે પણ જો આપણે ચૈત્ર મહિના દરમિયાન જુવારનો રોટલો કે રોટલીનું સેવન કરે કેમ? કારણ કે તે પાચનમાં હળવું છે અને સાથે સાથે તે સુપાચ્ય છે। અને તમે કદાચ તમે નોટિસ પણ કર્યું હશે કે હોળીના સમય દરમિયાન અને હોળીના ધૂળેટીના સમય દરમિયાન આપણે જુવારની ધાણી ખાતા હોઈએ છીએ। જી હા મિત્રો, પરંતુ તે આપણે આ સમયે માત્ર 2-4 દિવસ જ તે ધાણીનું સેવન કરીએ છીએ
પરંતુ આજે 2-4 દિવસથી આજે જુવારની ધાણીનું સેવન ન કરતા જરૂરથી આજે ચૈત્ર મહિનો અને તે પણ આજે વસંત ઋતુ દરમિયાન આપણે તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણે જે કફનો સંચય થતો હોય અથવા જે કફનો પ્રકોપ થતો હોય તેનાથી પણ આપણે તે બચાવે છે અને સાથે સાથે આપણું આખું વર્ષ દરમિયાન આપણું તે લાંબુ અને સારું આરોગ્ય તે આપને આપતું હોય છે. છઠ્ઠો અને સૌથી અગત્યનો નિયમ એટલે કે મિત્રો દાણાવાળા શાકભાજીનું શક્ય હોય ત્યાં સુધી સેવન ના કરવું જોઈએ. એટલે કે મિત્રો ગુવાર છે, ભીંડો છે, તો આવા જે શાકભાજી છે તો તેમનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. તો તેની જગ્યાએ આપણે જરૂરથી વેલાવાળા શાકભાજીનું સેવન કરીએ એટલે કે દૂધી, તુરિયા, ગલકા સાથે આવા જે તમામ શાકભાજીઓ છે તેમનું આપણે સેવન કરીએ કારણ કે તે જે છે પાચનમાં હળવા છે. અને ત્યારબાદનો 7મો નિયમ એટલે કે મિત્રો દહીં અને છાશનું જરૂરથી આપણે ત્યાગ કરવો જોઈએ. કેમ? કારણ કે આ સમયમાં ચૈત્ર મહિનો એટલે કે બહારનું વાતાવરણ ખૂબ જ ગરમ હોય છે અને એ સમય દરમિયાન આપણે દહીં અને છાશ આપણે ઠંડક માટે આપણે લેતા હોઈએ છીએ. પરંતુ આ સમયમાં કેટલા લોકોનો એક એવો ભ્રમ છે કે દહીં તો એ તો આપણે ઠંડક આપે છે, પરંતુ તે દહીં છે તેને આયુર્વેદ પ્રમાણે જોઈએ કે દહીં તે સ્વભાવે અતિશય ગરમ છે અને પરિણામે તે તમારા શરીરમાં ઉલટાની ગરમી વધારી દેતું હોય છે. તો જી હા મિત્રો, જરૂરથી જે ચૈત્ર મહિના દરમિયાન દહીંનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. અને કેટલા લોકો એવું કહેતા હોય છે કે અમને છાશ વિના ના ચાલે, તો જરૂરથી મિત્રો એ લોકો છાશનું સેવન કરે છે, પરંતુ મિત્રો આપણે અડધા કે એથી પણ ઓછા ગ્લાસ જેટલું છાશ અને સાથે તેનાથી વધારે પાણી તે આપણે મિક્સ કરીને તેમનું સેવન કરવું અને સાથે સાથે તેમાં પણ ધાણા અને જીરું તે મિક્સ કરીને તેમનું સેવન કરવું કે જેથી કરીને તે આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ છે તે શક્ય હોય ત્યાં સુધી તે ઓછું રાખે છે. તો જી હા મિત્રો, આપણે દૂધ, ઘી અથવા તો માખણ તેમનું આપણે જરૂરથી ચૈત્ર મહિના દરમિયાન આપણે તેમનું સેવન કરી શકીએ છીએ. ત્યારબાદનો નિયમ અને અગત્યનો નિયમ એટલે કે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન શક્ય હોય ત્યાં સુધી જરૂરથી કરવું જોઈએ. જ્યાં મિત્રો એટલે કે મિત્રો આખા ચૈત્ર મહિના દરમિયાન આજે પૂરેપૂરા 30 દિવસો દરમિયાન આપણે રોજના દિવસમાં એક ટાઈમ 7 થી 8 લીમડાના પાન એટલે કે કડવા લીમડાના પાન આપણે ચાવીને ખાઈ જવાના છે કે જેથી કરીને આપણા શરીરમાં તે કડવો રસ તે પ્રદાન કરે છે. અને આપણા ઋષિમુનિઓ પણ આમના વિશે કેટલું બધું તે લોકો મહત્વ આપીને ગયા છે. તો જરૂરથી મિત્રો આપણે આ નિયમનું આપણે અગત્યનું આપણે તે પાલન કરવું જ જોઈએ. અને ત્યારબાદનો અગત્યનો નિયમ એટલે કે મિત્રો આપણે ખીરનું સેવન જરૂરથી કરવું જોઈએ. જ્યાં મિત્રો આપણે એટલે કે ગળી ખીર એટલે કે ખડી સાકરવાળી આપણે ખીરનું આપણે જરૂરથી સેવન કરવું જોઈએ. અને તે પણ આપણે મોરી પૂરી અથવા તો મોડી રોટલી અથવા તો મોડી જુવારની રોટલી તો તેમની સાથે આપણે તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં આંતરિક પિત્ત છે, આંતરિક હીટ છે તેમનું તે ધીમે ધીમે કરીને તે ઓછી થઈ જતી હોય છે. અને ત્યારબાદનો 10મો અને સૌથી છેલ્લો નિયમ એટલે કે મિત્રો નારિયેળની વાનગી ખાવી. જી હા મિત્રો, એટલે કે મિત્રો આપણે ચૈત્ર મહિના દરમિયાન ટોપરા પાકનું સેવન કરી શકીએ, સાથે સાથે નારિયેળની ચટણી અથવા તો નારિયેળ અને સાકરનું સેવન કરી શકીએ. પૂછો કેમ? કારણ કે તેનાથી આપણા શરીરમાં આંતરિક શુદ્ધિકરણ તો ઠીક છે, પરંતુ સાથે સાથે તે આપણે આંતરિક જે ઠંડક છે તે પણ તે સારી રીતે તે પ્રદાન કરે છે. માટે જરૂરથી આપણે આજે 10 નિયમોનું આપણે જરૂરથી ચૈત્ર મહિના દરમિયાન આપણે પાલન કરીએ. પરંતુ એક અગત્યની વાત એ કરીશ, હું આજે તમને એવું નહીં કહું કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો, પરંતુ આ માહિતી તે તમે દરેક લોકો સુધી પહોંચાડો. પૂછો કેમ? કારણ કે આ સમય કેટલા લોકો એવા છે કે જે ચૈત્ર મહિના દરમિયાન તે અવારનવાર આવા કંઈક ને કંઈક આહાર અને વિહારમાં તે લોકો ભૂલ કરે છે અને પરિણામે તેમને પિત્ત સંબંધિત બીમારીઓ સાથે ઘણી વખતે આખા વર્ષ દરમિયાન તેમનું આરોગ્ય છે તે અવારનવાર તે લોકો બીમાર પડતા હોય છે. તો જરૂરથી એ લોકો આ જે નિયમો તે લોકો જાણે અને તે લોકો પણ આ જે નિયમો વિશે તે સાવચેત થતા હોય છે. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.